નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 29/7/2026 ને વાર બુધવાર। તો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે। તો ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 2010 પછી નિવૃત્તિ પામેલ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ તારીખ 29/7/2026ની બપોરે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે થોડોક સમય કાઢીને વિડીયો જરૂર જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। અને હા, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે જો રોજે રોજ અમારા આ વિડીયા તમે જોતા હો તો આ વિડીયા બનાવવા પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, જે પણ દિવસ રાત થાક્યા વગર। તો ખાસ કરીને આટલી બધી મહેનત કરીએ છીએ તો તમે પણ થોડી નાની એવી એક મહેનત કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમને થોડુંક મોટિવેશન મળે અને નવા નવા વિડીયો બનાવવા માટે પૂરતું પ્રોત્સાહન પણ મળતું રહે। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો નિવૃત્તિ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવતા મોટા ભાગના ભથ્થાઓને પેન્શન ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી, તેથી તેમનો પેન્શન આધાર છે તે ઓછો રહે છે। તો 8મા પગાર પંચ દ્વારા દેશભરમાં પરામર્શ યોજાતા પેન્શનરોના એક વર્ગે પગાર માળખામાં ભથ્થા પર વધુ પડતી નિર્ભરતાનો અંત લાવવાની હાકલ કરી છે। તો ખાસ કરીને જ્યારે પણ કર્મચારી નિવૃત્ત થતા હોય ત્યારે તેની પેન્શન ગણતરીમાં અમુક ભથ્થાઓ છે તે ધ્યાનમાં લેવામાં આવતા નથી। તો ખાસ કરીને નિવૃત્તિ પછી પેન્શન જ પેન્શનરોનો મુખ્ય આધાર હોય છે। તો 8મા પગાર પંચ દ્વારા જે અત્યારે હાલમાં પરામર્શ એટલે કે બેઠકો યોજાઈ રહી છે, તો ત્યાંના પેન્શનરોના એક વર્ગે પગાર માળખામાં અને ભથ્થાઓ પર જે વધુ પડતી નિર્ભરતાઓ છે તેનો અંત લાવવા માટે હાકલ કરેલી છે। તો તેના બદલે તેઓ મૂળભૂત પગાર અને ભથ્થા વચ્ચે સારું સંતુલન ઈચ્છી રહ્યા છે, જેથી ખાતરી કરી શકાય કે તેમના નિવૃત્તિ લાભો પર નકારાત્મક અસર ન પડે। તો રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી એટલે કે RSCWS દ્વારા ઓછા પેન્શન બેઝ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ જે હાકલ છે તે રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલી છે। તો વાત કરીએ પેન્શનરો ભથ્થા પર વધુ પડતો આધાર કેમ નથી ઈચ્છતા। તો 8મા પગાર પંચે આપેલા તેમના મેમોરેન્ડમમાં RSCWS એ જણાવ્યું હતું કે કમિશન એ નોંધ લઈ શકે છે કે મૂળભૂત પગારને મજબૂત કરવાને બદલે ભથ્થા પર વધુ પડતી નિર્ભરતા લાંબા ગાળાની અસરો ધરાવે છે, ખાસ કરીને પેન્શનરો માટે, કારણ કે મોટાભાગના ભથ્થા પેન્શનરોના લાભો માટે ધ્યાનમાં લેવામાં આવતા નથી। તેથી જ્યારે ભથ્થા ચોક્કસ સેવા શરતો માટે વળતર આપવાનું ચાલુ રાખવું જોઈએ, ત્યારે મૂળભૂત પગાર અને ભથ્થા વચ્ચેનું પ્રમાણ સંતુલિત રહેવું જોઈએ, જેથી નિવૃત્તિ લાભો પર પ્રતિકૂળ અસર ન થાય। મેમોરેન્ડમમાં આવું જણાવાયું છે દોસ્તો। તો બીજી બાજુ વાત કરીએ તો RSCWSએ એ પણ પ્રકાશિત કર્યું છે કે ઘણા ભથ્થા નિવૃત્તિ પછી સમાપ્ત થાય છે। જો કે નિવૃત્ત કર્મચારીઓના રહેઠાણ, પરિવહન અને આરોગ્ય સંભાળ જેવા ખર્ચ નિવૃત્તિ પછી ઊંચા દરે ચાલુ રહે છે। તો પેન્શનરોના દૃષ્ટિકોણથી એ સ્વીકારવું પણ મહત્વપૂર્ણ છે કે ઘણા ખર્ચના ક્ષેત્રો જેમ કે રહેઠાણ, પરિવહન અને આરોગ્ય સંભાળ નિવૃત્તિ પછી પણ ઊંચા દરે ચાલુ રહે છે, જ્યારે મોટાભાગના ભથ્થા બંધ થઈ જાય છે। તો આના પરિણામે નિવૃત્તિ પછી એકંદર આવકમાં અચાનક ઘટાડો થાય છે, સંગઠને આવું જણાવ્યું હતું। તેથી કમિશન પગાર માળખાને મજબૂત બનાવવાનું વિચારી શકે છે, જેથી પેન્શનરોને પગાર માળખાના ભથ્થા ભારે સ્વભાવને કારણે પરોક્ષ રીતે ગેરલાભ ન થાય તેવું ઉમેર્યું હતું।
તો મેમોરેન્ડમમાં વધુ કહેવામાં આવ્યું છે કે 8મા CPC દ્વારા ભલામણ કરાયેલ ભથ્થાનું માળખું સરળ, પારદર્શક અને સમયાંતરે જરૂરિયાત આધારિત હોવું જોઈએ. તો સેવાની શરતો માટે પૂરતું વળતર સુનિશ્ચિત કરવું જોઈએ અને મૂળભૂત પગાર સાથે વ્યાજબી સંતુલન જાળવી રાખવું જોઈએ, જેથી કર્મચારીઓ અને પેન્શનરોની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા સુરક્ષિત રહે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો સંગઠનની મુખ્ય ચિંતાઓ અને સંગઠનની માંગ વિશે. તો સૌથી પહેલાં ઓછું પેન્શન. તો ઉચ્ચ મૂળભૂત પગારની માંગ કરવામાં આવી છે. ત્યારબાદ ભથ્થા, ભારે પગાર. તો વધુ સારું પગાર ભથ્થાનું બેલેન્સ જાળવી રાખવા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જીવન નિર્વાહના ખર્ચમાં વધારો. તેની સામે HRA અને પરિવહન ભથ્થામાં સુધારો કરવો જોઈએ. ત્યારબાદ મુશ્કેલ પોસ્ટિંગ માટે વાત કરીએ તો મુશ્કેલી વળતરમાં વધારો કરવો જોઈએ. ત્યારબાદ ભથ્થાનું મૂલ્યનું ધોવાણ. તો ફુગાવા અને સંકળાયેલ સુધારાઓ લાગુ કરવા જોઈએ. તો ત્યારબાદ જોઈએ તો મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ માટે યોગ્ય વળતર. તો નિવૃત્ત કર્મચારીઓએ એમ પણ કહ્યું કે 7મા પગાર પંચની ભલામણો પર કરવામાં આવેલા ભથ્થાઓના તર્કસંગતકરણથી માળખાને કંઈક અંશે સરળ બનાવવામાં આવ્યું છે. જોકે કેટલાક કિસ્સાઓમાં ભથ્થા નાબૂદ અથવા મર્જરથી એવા કર્મચારીઓમાં ચિંતા ઊભી થઈ છે જેઓ વિશેષ જોખમી અથવા તો ફરજ સઘન કાર્ય કરે છે. તેથી વર્તમાન કમિશન આવા કેસોની સમીક્ષા કરી શકે છે, જેથી ખાતરી કરી શકાય કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરતા કર્મચારીઓને યોગ્ય વળતર મળે. સંગઠને આવું જણાવ્યું છે. તો ત્યારબાદ જોઈએ તો ભથ્થાનું સમયાંતરે પુનરાવર્તન. તો RSCWS મુજબ ઘરભાડું ભથ્થું અને પરિવહન ભથ્થા જેવા મુખ્ય ભથ્થાઓની સમયાંતરે સમીક્ષા કરવાની જરૂર છે, કારણ કે આવાસ, પરિવહન અને શહેરી જીવન ખર્ચમાં વધારો થાય છે. તો મહાનગરો અને ઊંચા ખર્ચવાળા શહેરોમાં હાલના દરો કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને સંપૂર્ણપણે વળતર આપી શકતા નથી. તેથી વરિષ્ઠ નાગરિકોના સંગઠનોએ સૂચન કર્યું છે કે 8મા પગાર પંચ દ્વારા ફુગાવા અથવા યોગ્ય સૂચકાંકો સાથે જોડાયેલા મુખ્ય ભથ્થાઓને સમયાંતરે સુધારા માટે એક પદ્ધતિ પર વિચાર કરી શકાય છે. તો આ ખાતરી કરશે કે બે પગાર પંચ વચ્ચે ભથ્થાનું વાસ્તવિક મૂલ્ય ઘટ્યું નથી દોસ્તો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ YouTube ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.